ये नया भारत है, घर में घुसेगा भी और मारेगा भी। તો મિસ્ટર આદિત્ય ધર ભારત ક્યારેય કમજોર હતું જ નહીં. આઝાદી પહેલાની વાત હોય કે આઝાદી પછીની વાત હોય, મુઘલો હોય, અંગ્રેજો હોય કે કોઈ પણ હોય, ભારતના લોકો ક્યારેય કમજોર રહ્યા જ નથી. ભારતનું નેતૃત્વ ક્યારેય કમજોર રહ્યું જ નથી. અત્યારે જેમ અમેરિકાની ગુલામી કરતા આપણને દેખાઈએ છે ને, એવી ગુલામી ક્યારેય ભારતે નથી કરી. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીશું ધુરંધર 2 ની વાત છે. 18 માર્ચે આનો પ્રિવ્યુ શો રાખવામાં આવે છે. એમાં આ ફિલ્મ જોઈ છે એટલે આપણે 18 તારીખે જોઈ નાખી છે. રિવ્યુ આજે કરીએ છીએ. ટોક્સિક જેવી ટોક્સિક પણ ખસી ગઈ આ ધુરંધરના લીધે, કેમ કે ધુરંધરનો ક્રેઝ જ એવો છે. કેમ ના હોય? ફર્સ્ટ હાફ આટલો બધો ચાલ્યો હોય, પ્લસ એવી કમાણી કરી હોય, બોક્સ ઓફિસ ફાડી નાખ્યા હોય, એટલે પછી બીજા ભાગ માટે રાહ જોવાતી જ હોય છે. વાત કરીએ ફિલ્મની, તો ફિલ્મ 3 કલાક અને 49 મિનિટની ફિલ્મ છે. એ સર્ટિફિકેટ મળેલું છે. એટલે બ્રુટાલિટી આ ફિલ્મની અંદર ખતરનાક આપેલી છે. એ સર્ટિફિકેટ એટલે એડલ્ટ સર્ટિફિકેટ. તમારા બાળકોને લઈને બિલકુલ આ ફિલ્મ જોવા જવાની જરૂર નથી, જો કે ગુસ્સા પણ નહીં દે. વાત કરીએ ફિલ્મની, તો ફિલ્મની લંબાઈ આટલી બધી હોવા છતાં પણ ફિલ્મ ક્યાંય પણ, હજુ ફરીવાર કહેવા માંગીશ કે ક્યાંય પણ ફિલ્મ બોર તો નથી કરતી. મને એવું હતું ક્યાંક ને ક્યાંક 4 કલાકની ફિલ્મ હોય તો કદાચ અડધો કલાક પણ જો બોર થઈ જવાય તો આખી ફિલ્મની પથારી ફરી જાય. પણ આદિત્ય ધારના મેકિંગ બાબતે હું એટલો શ્યોર છું કે હવે પછી ક્યારે પણ એમની ફિલ્મ નિરાશ તો બિલકુલ નથી કરવાની. કેમ કે એમને જે રીતનું મેકિંગ બતાવવામાં આવે છે ને, કે દર્શકોને સીટ સાથે બાંધી રાખવાની જે કળા છે ને, એ શીખી જાય ને તો બધા જ લોકો અહીંયા સક્સેસ થઈ શકે છે, જે આદિત્ય ધરે અહીંયા કરીને બતાવ્યું છે. એમની કહાની આગળ વધીને ધુરંધરથી ધુરંધર 2 પર આવે છે. મતલબ કે ત્યાં રહેમાન ડકેતને એમના મૃત્યુ પછી લયારીની ગાદી કોણ સંભાળે છે, એ બધી વાત આ ફિલ્મની અંદર કરવામાં આવી છે. એમની પ્રેમ કહાનીનું શું થાય છે, એમની બેક સ્ટોરી શું છે રણવીર સિંહની, એ પણ આ ફિલ્મની અંદર સરસ રીતે બતાવવામાં આવી છે. રીઝન શું છે રોની અંદર જોડાવા માટેનું, એ બધી જ વાત આ ફિલ્મની અંદર કરવામાં આવી છે. ફેમિલીના ઇમોશન, દેશભક્તિ, લવ સ્ટોરી, બધી જ વાત આ ફિલ્મની અંદર કરવામાં આવી છે. કહેવાનો મતલબ કે ફિલ્મની અંદર એટલા બધા ઘૂસી જવાય છે કે આપણો ટાઈમ ક્યાં જતો રહેશે એ આપણને બિલકુલ નથી ખબર પડતી. રહેમાન ડકેતના મૃત્યુ પછી લિયારી કેવી છે, અંદરો અંદર ગેંગ વોરમાં કોના મૃત્યુ થાય છે, જે એટલી બધી બ્રુટાલિટીથી એ લોકોને મારવામાં આવે છે. સાથે ફિલ્મની અંદર એક્શન ધમાકેદાર લેવામાં આવે છે, ડાયલોગબાજી જબરજસ્ત રીતે કરવામાં આવી છે. અને ફિલ્મની અંદર ગાળો ખાસ કરીને ફેમિલી સાથે જોતા નહીં, કેમ કે ગાળો ફિલ્મની અંદર ભરપૂર છે. પણ મને વાત નથી સમજાતી કે ગાળોને મ્યુટ કરવાનો મતલબ શું? મ્યુટ કરવાનો એટલે અમુક ગાળો મ્યુટ કરી છે અને અમુક પાછી સંભળાય છે. આ ખેલ ભાઈ મને સમજમાં નથી આવે બિલકુલ પણ. એક્ટિંગ બાબતે રણવીરસિંહ બાજી મારી જાય છે. ગઈ ધુરંધરની અંદર અક્ષય ખન્ના ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટ મેળવી ગયા હતા, પણ અહીંયા રણવીરસિંહ ફૂલ ફ્લેજર રોલમાં છે. અને જે રીતના એક્શન, ઇમોશન, દરેક વસ્તુમાં એમને બાજી મારી દીધી છે. આ રોના કેરેક્ટરને જે પ્રકારે ન્યાય આપ્યો છે રણવીરસિંહે, કાબિલે તારીફ છે ભાઈ. સંજય દત્ત એમના અંદાજમાં જ જોવા મળે છે, પણ જ્યારે સ્ક્રીન પર આવે છે ને, તાળીઓ અને સીટીઓ આપણને જરૂર જોવા મળે છે. અર્જુન રામપાલ, એના વિશે ખાસ કહેવાનું મન થાય કે શું યાર એક્ટર છે. આપણને એમ ચાલીને એમ થાય કે આપણે એને મારી દઈએ, એટલી જબરજસ્ત એક્ટિંગ કરી છે. અને એટલા એમના ડાયલોગ પણ એવા આપ્યા છે કે એનાથી આપણને નફરત થઈ જાય. રાકેશ બેદીએ આ ફિલ્મની અંદર ખરેખર ખુશ કરી દીધા છે. એમાં પણ ક્લાઇમેક્સના એક ડાયલોગ, એક એક્સપ્રેશન જબરજસ્ત. ફિલ્મના સોંગ સ્ટોરી રોકવાનું કામ બિલકુલ નથી કરતા. સાથે ફિલ્મની અંદર બીજીએમ, એનો સ્ક્રીન પે જબરજસ્ત લખવામાં આવે છે કે ક્યાંય પણ પેસ ધીમી ના પડે, બધી જ વાત ધ્યાન રાખવામાં આવી છે. ફિલ્મના સેકન્ડ હાફની અંદર ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે ફિલ્મ થોડી મુદ્દાથી ભટકી રહી હોય, અથવા તો થોડી ધીમી પડી રહી હોય, કે અથવા તો થોડી પ્રિડિક્ટેબલ થઈ રહી હોય, એવી વાઇબ મને બિલકુલ આવી હતી. એટલે ઓવરઓલ દરેક પાસાઓમાં આ ફિલ્મ ખરી ઉતરે છે. મેકિંગ બાબતે, ડિરેક્શન બાબતે, ફિલ્મના બીજીએમ બાબતે, એના સોંગ બાબતે. આ ફિલ્મની અંદર દરેક જવાબ તમને મળી જવાના છે કે બડે સાહેબ કોણ છે. સાથે ફિલ્મની અંદર રાકેશ બેદીનો શું રોલ છે, રણવીરસિંહ અહીંયા પાકિસ્તાનમાં કેમ આવ્યા છે, પહેલા એમની જિંદગી શું હતી, દરેક વસ્તુ આ ફિલ્મની અંદર લઈ લેવામાં આવી છે. નેગેટિવ પોઈન્ટની વાત કરું તો નેગેટિવ સાઈડની અંદર મેં શરૂઆતમાં કીધું ને
કે નયા ભારત હે ઘર મેં ઘુસેગા ભી ઓર મારેગા ભી, આ નારો મને બિલકુલ સમજમાં નથી આવતો. મારો કહેવાનો મતલબ એ છે કે ભારત ભાઈ ક્યારે કમજોર હતું? ક્યારે કમજોર રહ્યું જ નથી. તમે હાથે કરીને તમે એવું બતાવવા માંગો છો કે 2014 પછી જ આઝાદી મળી છે. મને ખબર છે કે આદિત્ય ધારની પિક્ચરમાં મોદીનો પ્રેમ આપણને દેખાઈ આવતો હોય છે, જે દરેક મેકિંગમાં હોય છે, જે અગ્નિહોત્રી હોય કે આદિત્ય ધાર હોય કે બીજા કોઈ હોય. સરકાર વિરોધની ફિલ્મો બનાવતા એ લોકો પણ ક્યાંક ને ક્યાંક બધી જ વસ્તુ સરકાર વિરોધી નાખવામાં આવે છે. પણ અહીંયા આદિત્ય ધાર કે અગ્નિહોત્રી જેવા ગમે તેમ કરીને એવો મસાલો ભરવો કે મોદી સરકાર સર્વે સર્વા છે, એ જો નહીં હોય તો તમારા બધાનું પતી ગયું છે. એ પ્રકારની વાત આ ફિલ્મની અંદર ચોખ્ખી દેખાઈ આવે છે. એટલે એવું નથી કે હું એક જ આ રીતનું કહું છું. હા, ઘણા લોકો નહીં કે ફિલ્મ 2000 કરોડ કમાઈ જાય કે 3000 કરોડ કમાઈ જાય, એનાથી કોઈ મતલબ નથી. ફિલ્મ સારી છે, કમાવી જોઈએ. પણ આ રીતનું જે ઘુસાડવાની આદત પડી છે ને, એ મને બિલકુલ સમજમાં નથી આવતી. ભાઈ ક્યારે એવા રો એજન્ટને રોકીને રાખ્યા છે કે ભાઈ તમે કંઈ ના કરશો? કોઈ સરકાર હોય, દરેક સરકારો એમની રીતે કામ કરતી જ હોય છે, સારા માટે જ કરતી જ હોય છે. કોઈ દિવસ પાછું સવડું પડી જાય, કોઈ દિવસ ઊંધું પડી જાય. અત્યારે જેમ મોદી સરકાર અમેરિકા સામે ઘૂંટણીએ પડી છે, મજા નહીં આ રહા હૈ. ફિલ્મની અંદર 2014 ઇલેક્શન પછી ક્યાંય પણ આપણને વર્ષ કોટ કરવામાં નથી આવતું કે આ વર્ષનું છે, આ વર્ષનું. એ પહેલા બધા જ વર્ષ કોટ કરવામાં આવે છે. પુલવામા હુમલો કે બીજો કોઈ હુમલોની અહીંયા વાત નથી કરવામાં આવી. એટલે કહેવાનો મતલબ કે તમે બધી સારી સારી વસ્તુ ના હોય, ખરાબ વસ્તુ પણ હોય. પણ તમારે તો ભાઈ ભક્તિ કરવી છે. મોદી સાહેબને ખરાબ લાગી જાય પુલવામા હુમલો બતાવી દે તો. એટલે તમે RDX ક્યાંથી આવે એવો સવાલ જો બતાવી દે તો ખોટું લાગી જાય મોદી સાહેબને. એટલે આદિત્ય ધર જોડેથી આ પ્રકારની અપેક્ષા આપણને હોય જ નહીં, કેમ કે ક્યારેય આ વસ્તુ નહીં બતાવે. ફિલ્મમાં જ્યારે એ બધી વસ્તુ આવે છે ને, ત્યારે આપણને ખરેખર એવું લાગે છે કે ફિલ્મ ક્યાંય રસ્તેથી ભટકી રહી છે. પણ તરત ગાડી પાટા ઉપર પાછી આવી જાય છે ને આદિત્ય ધારને ખબર પડે છે કે આપણે એ બાજુ જવાની જરૂર નથી, ખોટો રસ્તો પકડી લીધો છે, આપણે પાછા આવી ગઈએ ફિલ્મ ઉપર. અને પછી જે પ્રકારે ફિલ્મની અંદર કહાનીમાં બતાવવામાં આવે છે ને ભાઈ, ખરેખર મજા પડી ગઈ છે. હું આટલી વસ્તુના લીધે કંઈ આખી ફિલ્મને ખરાબ નથી કહેવાનો બધાની જેમ કે ભાઈ પ્રોપગેન્ડા છે, આ છે, તે છે. દરેક ફિલ્મ એક પ્રોપગેન્ડા જ હોય છે, દરેક ફિલ્મ. કેમ કે દરેક મેકરના અલગ અલગ પ્રોપગેન્ડા હોય જ છે. કોઈને પરિવારને લઈને ફિલ્મો બનાવતા હોય તો એમાં અલગ પ્રોપગેન્ડા હોય, કોઈ LGBTQ મુદ્દો લઈને બતાવતા હોય તો એમાં અલગ પ્રોપગેન્ડા હોય. એટલે કંઈક ને કંઈક હોય જ છે. એટલે આપણે અત્યારે સાફ સુથરી ઇન્ડસ્ટ્રી જોડેથી આશા બિલકુલ ના રાખી શકીએ. ફિલ્મની અંદર નેગેટિવ પોઈન્ટમાં બીજી વાત કરીએ તો નેગેટિવ સાઈડ એ છે કે ઇન્ટરવલ પછી ફિલ્મ ક્યાંક ને ક્યાંક થોડી ધીમી પડે છે, અથવા તો પ્રેડિક્ટેબલ થઈ જાય છે. અને ક્યાંક લંબાઈ પણ એ વખતે આપણને થોડી વધારે પણ લાગવા લાગે છે. બાકી એન્ડ ફિલ્મનો જે લેવામાં આવે છે ને આ ફિલ્મની અંદર, ગજબ. ફિલ્મ પૂરી થાય એટલે ક્રેડિટ સીન છે, પણ એ તમારે જોવો હોય તો જોઈ શકો છો યાર. મને એટલો કંઈ ખાસ કે એટલો આમ જબરજસ્ત નથી લાગ્યો ભાઈ. ઓવર બધા જ પાસાઓ સમજીને હું વાત કરું ને તો આ ફિલ્મને હું 3.5 સ્ટાર બિલકુલ આપીશ. કેમ કે ફિલ્મ ખરેખર જોવા એવી છે, દેશભક્તિ તમારી જાગી જશે અને પાકિસ્તાનીઓથી નફરત થઈ જશે. તો આપણા દેશની અંદર જોવાય છે શું, પાકિસ્તાનીઓને નફરત થાય એવી વસ્તુ બને એટલે એ ક્યારેય ફ્લોપ જતી નથી. મારા અંદાજ મુજબ આ ફિલ્મના થિયેટરમાં જે રીતે લોકોએ એન્જોય કરી છે ને, મારા મુજબ હું કહું છું 2000 કરોડનો આંકડો ટચ કરે, 1500 થી 2000 કરોડનો, તો બિલકુલ નવાઈ નથી. કેમ કે ફિલ્મ જેવી બનાવી છે બોસ, જોતા જોતા તમને ક્યારેય પણ એવું નહીં લાગે કે યાર આપણે શું કચરો જોવા આવે છે. બિલકુલ નથી લાગવાનું. પ્યોર સિનેમા બનાવી છે આદિત્ય ધરે. ખરેખર એ જોઈને દિલ ખુશ થઈ જાય છે કે આવી સિનેમા ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીને આગળ જરૂર લઈ જશે. સિનેમા શો તરફથી આપ એમને 3.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.